તો રાજકોટના ઉપલેટા પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉપલેટા પાલિકાની ચૂંટણી પહેલા જ 5 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની 4 સભ્યની પેનલે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। વોર્ડ નંબર 1 અને 3 માં પણ કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા। જો કે આ ચૂંટણી પહેલા જ 5 બેઠક બિનહરીફ થતા ભાજપમાં જશ્નનો માહોલ પણ જોવા મળ્યો। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ટીમ કોંગ્રેસને હાલ તો આ મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે ભાજપે ઉમેદવારને ધાક ધમકી અને લાલચ આપી ઉમેદવારી પરત ખેંચાવ્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે। એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે। એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે। 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે। તો ઉપલેટા પાલિકાની ચૂંટણી યોજાય એ પહેલા જ કુલ 5 બેઠક પર ભાજપ હાલ તો બિનહરીફ જાહેર થઈ છે, જેને લઈ ચૂંટણી પહેલા કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે। ખાસ કરી વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની 4 સભ્યની પેનલે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। આપણે જણાવી દઈએ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આજના દિવસે વોર્ડ નંબર 1 અને 3ની સાથે વોર્ડ નંબર 6 માં પણ કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની 4 સભ્યની પેનલે તો પોતાના ફોર્મ પરત ખેંચી લીધા। આ તરફ વોર્ડ નંબર 1 અને 3 માં પણ કોંગ્રેસના એક ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે। એટલે કે અહીં ચૂંટણી યોજાય એ પહેલા જ કુલ 5 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। આ તરફ બિનહરીફ જાહેર થતાની સાથે ભાજપના ફાળે આ બેઠકો આવી છે, જેને લઈ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ હાલ તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની સાથે ટીમ કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે અને ભાજપે ઉમેદવારને ધાક ધમકી લાલચ આપી ઉમેદવારી પરત ખેંચાવ્યાનો આરોપ પણ લાગી રહ્યો છે। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ એ પહેલા જ કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો, કારણ કે કુલ 5 બેઠકો જે હાલ બિનહરીફ જાહેર થઈ છે અને અહીં આ 5 બેઠકો ભાજપના ફાળે આવી છે। તો વોર્ડ નંબર 6ની કોંગ્રેસની તો આખી પેનલે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે અને તેની વચ્ચે વોર્ડ નંબર 1 અને 3માં કોંગ્રેસના એક ઉમેદવારે પણ પોતાના ફોર્મ પરત ખેંચ્યા, જેને લઈ કુલ 5 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તેને લઈ ભાજપમાં જશ્નનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં, કારણ કે કુલ 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। આપણી સાથે હાલ કોંગ્રેસના નેતા લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લલિતભાઈ, અહીં કુલ 5 જેટલી બેઠક બિનહરીફ થઈ છે અને આ સાથોસાથ ભાજપના જે પ્રકારના ઉમેદવારે ધાક ધમકી લાલચ આપી ઉમેદવારી પરત ખેંચ્યાનો આરોપ લગાવી રહ્યા છો, શું હકીકત સામે આવી રહી છે? ઉપલેટાની અંદર 4 બેઠક બિનહરીફ થઈ છે અને ટોટલ 5 નહીં 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના ખેંચાણા છે। હું ત્યાંના અમારા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ પાડલિયાને ખૂબ અભિનંદન આપું છું, કારણ કે ધોરાજી અને ઉપલેટાના રાજકારણમાં નવો ચીલો ચિતરવાનો એમને પ્રયત્ન કર્યો છે। વર્ષોથી ધોરાજીની અંદર અમારે ધોરાજી ઉપલેટા ભાયાવદરમાં અમારે સિસ્ટમ હતી કે શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે ચૂંટણી એકબીજા લડે અને અમે પણ એ જ ઢબથી અને એ જ પદ્ધતિથી ચૂંટણી લડવા માટેનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એમને ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને સરકારી તંત્રનો ઉપયોગ કરી લોભ લાલચ આપી અને ફોર્મ પાછા ખેંચાવીને નવો ચીલો ચિત્રો છે। આવતી ચૂંટણીની અંદર એ ચીલા ઉપર હું પણ ચાલીશ। ધોરાજીની અંદર એક ભારતીય જનતા પાર્ટીનું પણ ફોર્મ ખેંચાયું છે। ફક્ત ઉપલેટામાં છે એવું નહીં, પરંતુ ધોરાજીની અંદર એ ફોર્મ ખેંચવામાં ભાજપના જ આગેવાનો એ ફોર્મ ખેંચાયું છે। અમે એમાં ક્યાંય પડ્યા નથી, એટલા હાટું કે અમે લોકશાહી ઢબે ચૂંટણી લડવા માંગીએ છીએ અને ચૂંટણીમાં પ્રજાની વચ્ચે મત માંગવા જવાના છે। હું તમારી ચેનલના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકીને કહું છું કે ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર 3 નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। એમને જે પ્રયત્ન કરવો હોય કરી લે। હવે એ જે રીતની લડાઈ કરવા માંગતા છે એ રીતની લડાઈ કરવાની પણ અમારી તૈયારી છે।
જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ તો જે પ્રકારે વોર્ડ નંબર 6ની સાથે વોર્ડ નંબર 1 અને 3માં પણ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, પરંતુ આ તરફ કોંગ્રેસનો દાવો છે કે ઉપલેટા નગરપાલિકાની સાથોસાથ ભાયાવદર નગરપાલિકાને પણ તેઓ હાલ જીતશે અને તેમાં જીત મેળવશે.